આ તમારો આ દવાખાને જાવ એટલે હાચન બહુ મસ્ત પ્રેન્ક થઈ ગયો એને તો અનુભવ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ફરીથી અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું પાછું કહું છું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસ પછી પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમારી બધાની બહુ કોમેન્ટ આવે છે કે તમે બ્લોગ કેમ નથી ઉતારતા, કે તમે આમ કેમ નથી જાતા. પણ યાર એમ છે કે અમારો ફોન છે ને હમણાંથી બહુ કવરાવે છે. સાવનનો રિપેર કરાવ્યો તો મારો રિપેર કરાવ્યો ને એમ તો સાવનમાં રિચાર્જ ખાલી થઈ ગયું છે. કારણ કે હમણાં એટલું એવું જ આવે છે, કારણ કે કહેતા નથી કે તમને શું કેવું, મારે કેવું નથી, તમે સમજી જ જાજો. ને સાવ ગયા છે. આજ તો મારું મૂડ ઠીક નથી, કારણ કે સાવ ગયા છે કામે બહાર 2 દિવસ માટે. કારણ કે એટલા દીથી ઘરે હતા, કાંઈ શૂટ બૂટ લીધો નહીં, બ્લોગ નો સ્ટાર્ટ કર્યો, કાંઈ ફરવાનો લઈ ગયા. પણ આજે કામે વિયા ગયા છે ને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, વિયા ગયા છે. પણ એ આજે છે ને મેં એને ફોન કરીને કહી દીધું તમે આજ કામનો બ્લોગ લેજો, કે તમે મિત્રોને બતાવજો તમે કેવી રીતના કામ કરો છો. એવો તો હમણાં એ બ્લોગ ને એવું લેશે ને ત્યાંથી પછી આપણે તમે બધા જોઈ લેજો આખો બ્લોગ. પછી કન્ટિન્યુ રહેજો બ્લોગ જોવા માટે. હું તો અત્યારે એકલી જ ઘરે છું, બધા વિયા ગયા, કામ તો નાખ્યું છે બધું મસ્ત મજાનું. મારો બાટલો પડ્યો છે, પાણી પીતીથી બધું કામ કરી નાખ્યું છે. આ બધું વ્યવસ્થિત કચરા પોતાનું કરી નાખ્યું છે, નાખી દીધું. ને કોઈ છે નહીં ઘરમાં, આપણે એકલા બંદા અકેલા કાફી હે. હજી નાવાનું બાકી છે. હું તમને કેમ ફોન બતાવું કે યાર તમારો ફોન જોશો ને તો જુઓ, મારો ફોન જોશો ને એ મિત્રો તોય તમે કહેશો કે આવો ફોન રાખે છે યુટ્યુબર. પણ એમાં એમ છે, જો હું ફોન લઈ લઈને તો મારા હાઈતમ આઈટમ પછી મારા કપડાં ન લેવા યાર, એવું છે. એટલે ફોન તો ગમે એવો કરી લઈશું. કાચે સાફ કરવાનું બાકી છે, હમણાં સાફ કરી નાખીએ ને પછી. આમ તો તમને કેમ બતાવું ખબર, આમ દેખાય. હું તમને છે ને કામ કરીશ, ફોટો કાયમ નાખી દઈશ, એટલે તમે જોઈ લેજો. બધાની કોમેન્ટ આવશે કે રોજના રોજ બ્લોગ કેમ નથી લેવો, તમારે કેમ બ્લોગ લેવો. મારો ફોન છે ને હમણાં બહુ કોરાવશે, કેટલાનો ફોન ફરમાશના વિડીયા બનાવવા, પણ મારે ના પાડી દેવી પડે. કોકનો ફોન હોય તો મારે વિડીયો ઉતરે, મારે નકર નથી ઉતરતા. હું તમને છે ને ફોટો દામ કદાચ થંબનેલમાં એવી રીતના નાખી દઈશ કે મારો ફોન બગડી ગયો ને એવી રીતના. તો છે ને બહાર બહુ તડકો છે, ધૂળ બહુ ઉડે છે. તડકો એટલો છે ને કે તમે જવા દો છો. ને બનવાલા કાળીમાં સીતાફળ લેવા છે, પાકળ હોય તો અમને લેવા જવાના છે સીતાફળ. તડકો બહુ છે, વરસાદી અંધેરો છે ને તડકો છે. શું કરવું, કપડાં ધોવા છે. તો જોઈએ તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો, પછી મળીએ. અમારે ખુશીબેન હમણાં આવે એટલે રસોઈ બનાવવાની તૈયારી કરી પછી મળીએ. તો છે ને હે જમવાનું બનાવી નાખ્યું છે, સાવું પોગી ગયા છે. દરી હાથ પગના ધોતા હતા ખુશીબેન. હા પણ ચાર્જ મારા માથામાં ચાર્જ નથી લાગતું, શોર્ટ લાગશે ને કાંઈ. ચાલો બધું બની જશે. જમવાનું બનાવીને પૂછે ખુશીબેન આવે છે હમણાં બહુ મોડા, 1:45 વાગે આવે નિશાળેથી. જો મેડમ કા ખુશી એ ગીત ઉગાડવાનું છે ને પછી વિડીયો બનાવવાનું છે. કા ખુશી આપણે બેન ના એ ધોઈ નાખી પછી તો પણ પેલા ખાઈ લઈએ. કારણ કે હું છે ને રસોઈ બનાવું ને તો કાંઈક નાઈ નાખું. મારા ગામમાં જવાનું મને બહુ ગરમી થવા મળે, પલ્લી જાવ નાઈન બહાર નીકળ્યું ને તો એટલી ગરમી થાય. ઘડી તો મારે અડધી કલાક બહાર બેસવું પડે, એટલું કામ ખાવા મળે મને. ખુશીને ખબર જ છે ખુશી કા. હા ને હું રાંધતી હોય ને એટલે ખુશી પેલા મને ફ્રીજ માંથી પાણી દેવા, એને ખબર જ પડી જાય કે મામીને આ ટાઈમે પાણી પીવું છે. તો હું રાંધતી હોય કે હું ગમે કામ કરતી હોય ને, હું વાળતી તો પાણી દેવા આવે મામી. પણ સાવન જ ધ્યાન રાખતા ને એટલું મારી ખુશી ધ્યાન રાખે. મારે કાંઈક ઝઘડો થઈ જાય ખુશી થઈ જાય જાવ ખુશી ચોકલેટ લાવી કરતી. પણ છે ને મને હું કામ કરતી તો સાવન મને કોઈ દી પાણી ન પૂછે, પણ ખુશી હું કપડાં ધોતી ને તો પાણી પૂછવા મામી પાણી પીવું. તો ભાત ને એવું બને નાખ્યું છે. આમાં કર્યું છે ભીંડાનું શાક. તો કોમેન્ટમાં કહેજો કોને ભીંડાનું શાક. આમાં છે રોટલા બે ને આ છે ખોલવાનું. હાલો ખુશીબેન પકડતો. બતાવી છે જો બતાકા દેશે. તો કોને કોને ભાત ભાવે કોમેન્ટમાં કહેજો. આજ મસ્ત મજાના ભાત બનાવી નાખ્યા છે. હારા જ બીના છે, તીખા બનાવી તો સારું, કારણ કે મને તીખું મારે ફેવરેટ વસ્તુ છે. કોમેન્ટમાં કહેજો પાયસી કોને વધારે ભાવે છે. પાયસી ભાવતું હોય ને કોમેન્ટમાં કહેજો. સ્પાઈસી ની
સ્પાઈસી 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 તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો જમી લે પછી મળીએ. છાશ તો લેતે ફ્રીજમાંથી. બાય બાય. તો તમે વિચારતા હશો કે હું ક્યાં આવી જાઉં. આપણે આવી ગયા છે કામ ઉપર. આજે સ્પેશિયલી કામનો બ્લોગ લેવાનો છે, કેમ કે 2 દી લગીને બહાર આવેલો છું. આ જગ્યા છે ને મારા પીયુભાઈ અમે હુતા ના એમ જ કામ કર્યું, પણ અહીંયા કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. ચાલો પછી મળીએ, ફોન આવે છે. બ્લોગ પૂરો કરવા માટે ઇમરજન્સી ભાગવા, કેમ કે ત્યાં આગળ રસ્તો એવો છે કે નહીં એટલે ફાટી જશે. હવે અમે જઈએ છીએ ધીરે ધીરે. મસ્ત વાતાવરણ છે, લીલું લીલું કેમ ખરું મોજ આવે કે હા એમ નદી બધી આમ વાડી. એ તો 2-3 દિવસ રહેવાનું બધું બતાવી. ત્યારે આવ્યા હતા ને એ કીધું આગળ જનાવર છે જોવા મળ્યું છે. બને અમારા શેઠને લેતા બધા થઈ ગયા છે. ચાલો હવે કન્ટિન્યુ લેજો પછી મળીએ. ત્યારે અમારા પીયુભાઈ છે ને ભરાવશે. કેમ પણ લાવો કાંક નજારો છે અહીંનો. ને અમારા શેઠ ઊંધા રસ્તેથી આવી ગયા સામેથી. એટલે ગાડી આમ પડી ને હવે એક એક થેલા વેવી જવાનું છે આપણે આમ. મજા વાળું છે ભાઈ. હવે તો ફૂલ આનંદ આવશે, કેમ કે વરસાદનો મોસમ છે ને આપણે હવે ગાડી કાઢવાની છે. એટલે ધૂળ પડી જવાનું છે, આમાંથી ગાડી કાઢવાની છે. શેઠ કાંઈ કાઢશે નહીં હોય આગળ પડે. જો કેવો નજારો છે. હાલો પૂછું. તો ફાઇનલી મિત્રો આપણે કામ શરૂ કરી દીધું છે અને આવું કાંઈક અહીંનું બેકગ્રાઉન્ડ છે. ફૂલડા બુલડા વાવેલા છે ને જંગલમાં જ આવેલું છે ને આપણું કામ અહીં હાલે છે. બતાવું તમને. તો ફાઇનલી મિત્રો છે ને જમી તો લીધું હતું, પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. કપડા બધું ચેન્જ કરી લીધું હતું ને મહેમાન આવ્યા હતા તો શૂટ કઈ લીધો નતો, કારણ કે તમને બધાને ખબર જ છે ફોનની મારી હાલત. તો ચાર્જિંગ એ નહોતું, લાઇટ એ નહોતી. તો લાઇટ વહી જાય ને તો મારા નેટ ન હાલે. કોણે એવું થાય કોમેન્ટમાં જરૂર કહેજો. ને મારો ફોન બહુ કવરાવે છે યાર, હું કરું મને કઈ ખબર નથી પડતી. ને છે ને અત્યારે છે ને જુગર રમીને આવી ગઈશું, ગામમાં જઈને લઈ આવીશું. ને સાવ હાટું આપણે એક મોટી મસ્ત સરપ્રાઈઝ લીધી છે, પણ મેં સાઉને કહી દીધું છે, કારણ કે મને છે ને બહારથી વાત ન રહી. એ આવે ને ક્યાં લઈને મને ન રહે, કહેવાય છે ગમે વાત કહેવાય છે. તો છે ને સાવ હાટું આપણે વસ્તુ લીધી છે, કારણ કે બર્થડેમાં તો કાંઈ બુજવો નહોતો. તો મેં કીધું મારી ગિફ્ટ બાકી છે તો એ કાંઈક આગા જાય તો દેવી ને આપણે. તો આજે જો જે આવ્યા નથી તમને ખબર જ છે કે કામે ગયેલા છે એમ પીયુભાઈ મારે હે. તો છે ને એની હાટું આપણે મસ્ત મજાની ગિફ્ટ લીધી છે, તમે બતાવો. એટલે ખુશામ પકડે. સોનાની કડી કરાવી છે સાવન માટે, તો કોમેન્ટમાં જરૂર કહેજો ને કેવી લાગે કેવી નહીં. કારણ કે છે ને એમાં સાવન અહીંયા કડી પહેરે અહીંયા કડી પહેરે, તો મને બહુ શોખ હતો. કારણ કે અમે બે લવ હતો ને, અમે બે બોલતા ને જ્યારથી અમારે લવ, ત્યારથી મને શોખ હતો કે હું ગમે ત્યારે સાવુને મારા પૈસાની સોનાની કડી કરાવી ખબર વિનાની નહીં લઈ જાય, કારણ કે હું એને લઈ જાઉં તો એ ન કરે. એટલે મેં આજ કરાવી આવી ને સેનાજમાં મેં બ્લોગે લઈ લીધો. નક્કી નહોતું પણ આ પર્સનલ થઈ ગયું બધું. ને એની કાનની કડી લીધી, આઈની લીધી છે. તો હવે એ પહેરશે ને નાની મોટીને આપણે બોલી કરીને લાવ્યા છે. થઈ જાય તો સારું, તો મારી પહેલી પસંદગી બદલાવા ન જ આવી એમ. તો એ તો કહે જ છે કે હું પહેરી જ લે. તો ન થાય તો કેમ પહેરે કે તારે પસંદની શેરમાં બદલાવા નહીં જાય. કારણ કે હું એને બોલતી ને જ્યારથી મારે હું લવ થયો ને ત્યારથી એના કાનમાં કડી છે મેં અપાવેલી.
હજી સુધીમાં કોઈ દી કાઢી નથી કે કોઈ દી ખોવાણી નથી. તમે બધા જોતા દેશો એ કાનમાં કડી પહેરે છે, ન જોઈ તમારે બીજા બ્લોગ હોય એમાં જોઈ લેજો. ઈ ખોટી છે ને સાચી કરાવી. ઈ તો બ્લેક છે ખાલી 60 રૂપિયાની. આ તો સાચી કરાવી છે. ખુશીબેન તમારું શું કેવું છે? કાંઈક તો બોલો. એમ થાય મામીનો બહુ ફોન હેરાન કરે કા. એક બીજું ગિફ્ટ બનાવવા આપ્યું છે પણ અત્યારે ફોન કરવું હવે હું થશે કોને ખબર આવે કે ન આવે. જોઈએ હવે જે થવું એ થશે. આ ખુશી તમારે કઈ કેવું બેનપણીયું ને જો તમારા ઓલા હિરલ ભાભી છે ને એને છોડ્યું છે બે આની બેનપણીયું છે કા. તો ખાલી ક્લાસમાં ભણે. ખાલી ક્લાસમાં ભણે તો આરે શું કામ એમ લેશન શું કામ કર્યા આરે બેન પણ એ ખુશી તને આજ કોણ મારવાનું હતું ની શાળા? ખુશી આમ છે બીવે હો. મેં કીધું કે બીવાનું નહીં કોઈથી ગમે એને કહી દેવાનું. ઈ બીવે એને કોક ટીચર હતા હું શું તો ખુશી બેન પણ ના જો એની બેનપણી એને કાક બેને બાંધવાનું શું ને તો કે પેલે કે મને નિશાળ ન જાવ કેમ ન જાવ કે મને મારશે ને આમ કરશે તેમ કરશે. મેં તું બીવાનું તો કોઈથી નહીં. મેં લડી લેવાનું ગમે એને કહી દેવાનું. હાલે હાથ ચાલાકી કરતી ને કોકે એને માર્યું તો ખુશીએ ફડાકો સોટાડ્યો છે. પછી ખુશીને લાગી બીક કારણ કે હું નિશાળ જાતી ને ગમે એને મારીને લઈ આવું. હું પાછી કોઈ ન આવું મમ્મી ને બમ્મી લઈ જાવ નહીં આવે. ખુશી બેન તો કેતા હતા રોતકડા અમે નથી ક્લાસમાં. આ છે હું નથી. આ બસ આ તું વાત કહેવાની હતી કે નામ કે તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો પછી મળીએ. તો ફાઇનલી મિત્રો છે ને સાવન આ એક પ્રેન્ક કરવાનો છે મસ્ત મજાનો પ્રેન્ક. હવે એને સાચું લાગે કે ખોટું લાગે કે ખબર નહીં. મને તો બહુ દાંત આવે છે. મને થોડીક બીક લાગે છે. ગાળું બોલશે તો મને એમ થાય કે કે ન કે ખુશીબેન કાંઈક વાતું કરશે હવે એની યારે. ઈ હું કે કાંઈ નહીં મારી ઉપર પ્રેન્ક કરવાનો છે કા ખુશીબેન? પેલા ખુશીબેન મયુરભાઈ મયુર ને કહેવાય જો કા ખુશી એમ. ચાલો કરીએ ફોન. આલે દુડા તું આમ રાખજે. હેલો મામા મામીને છે ને મેં લીધું હતા ને તો એને કાંક થઈ ગયું ને બધા દવાખાને ગયા. નથી ખબર કાંક શું છે. હું છે ને ઘરે હતી. હું તો છે ને શ્વાસ લેવા ગઈ ને તો બધા કોઈ ઘરે નહોતા. તો મેં માસીને ફોન કર્યો ને તો માસી કે અહીંયા હોસ્પિટલે છે અહીંયા. હવે તમારો ફોન આવશે કદાચ. કૃષ્ણનો ફોન આવે અમને. કૃષ્ણનો ફોન આવે 5 બજે કાપીને ખડી પછી કરીએ ને. એની કેવું એમ કે ફોન આવે ને તો ઉપાડતી એને તમને ફોન નથી ઉપાડવો. નહીં પેલા હું બોલા લે હવે તો મને એને ખબર પડી જ ગઈ છે મને એમ લાગે કારણ કે આજ બ્લોગ ઉતાર્યો ને. હા તમારો લ્યો એને કે દવાખાને આવેલા છે હવે એ નથી ખબર ઓકારો બોકાર નથી દેતા હુતા તમને નથી ખબર. 10 મિનિટ કાઢતા. હલો હલો આ દવાખાને જાઉં કોને કહો ભાભી ને ઓકળ બોકળ દેખા ઓલા નતા કરતા કાંઈ કે દવાખાને લઈ ગયા. હવે ઓલામાં લઈ ગયેલા છે અમે હું તો બહાર બેઠી. મમ્મી અંદર એની આરે પણ ના અંદર નથી ગળવા દેતા એટલે હું બહાર બેઠી. કોને ખબર ઓકળ બોકળ અંદર બંધ કરી મને કાક થઈ ગયું. ખુશી થાય ખુશી તો એકલી છે ઘરે. એટલે હાથ છે એટલે મમ્મી હમણાં બોલાવું હાથ પાડો બાર બોલાવ તો અંદર મોકલો ફોન મોકલો. હા હવે ફોન કરીને કહી દઈએ એનો મગજ નગર તપી જા કામ ઉપર. મને કહેતા હતા ને એક વાર તારી આગળ પ્રેમ કરી આસ્તા મેં કરી દીધો. માય જાન સાબુ એનો આવે અખે મામા કરું છું એમાંથી કાઢી નાખ.
મને કાકા મને એ બાજુ બોલે ને એટલે બીક લાગે મને. ગાળું નહીં બોલતા, પ્રેમ કરતા હતા હો. ઉભા રહો. હાલો, ગાળું બોલતા ને પ્રેમ કરતા હતા. મને કીધું ના, કહેતા હતા કે ગમે ત્યારે તારી હારે એકવાર પ્રેમ તો કરી જ તે. એવું જ હોય. હા, એવું એકવાર ફાસ્ટથી બોલી જાવ, મિત્રોને સંભળાઈ ગયો. એટલો બધો આકર્ષણ હે રાવ ટેન્શનમાં પડ્યો. સાવ કેવું છે તો સાચું બોલો, એકવાર ફિલિંગ કેવી આવી હતી? હેલા ભાઈ આ કોકના સીપીએ થોડુંક ફાસ્ટ બોલો, અમારા મિત્રોને સંભળાય ને, કારણ કે આમાં ધીમું છે કે નહીં. મારે જંગલમાંથી આવું કેમ અચાનક સાવન છે ને વીજપડી ઉપર છે. આજે મેં સહી મને કીધું ને કે તારી યાર એકવાર તું ધ્યાન રાખજે, પ્રેન્ક કરી. મને યાદ આવી ગયું, ના યાર મને એને પ્રેન્ક કરવા દે. સાવ ને કેટલા દાંત આકતું ને રોવાનું હતું ને, ટેન્શન માં આવી જાય. હા બેન ના પણ તમને હું સમય કીધું કેતા ની તમારા તરત ફોન આવશે. હારું યો જમી લઉં. આજ મામા ઉલ્લુ બની ગયા. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હરકું એમ નહીં, મારા મિત્રોને એમ કાંઈક હરખી રીતના તારું ઇન્ટ્રોડક્શન. મિત્રોને ઊંઘ આવે છે એકચ્યુઅલી, સુવા જતો તમારો આભાર. અત્યારે છે ને અંધારામાં અમે કહ્યું ને અગાસી ઉપર સૂતા છીએ, અમારી પથારી ને અમે બે ભાઈ જાગી છીએ. અમારા શેઠ હોઈ ગયા છે કાં, અને અમારી બત્તી છે ને એ બત્તીથી અમે હળી કરતા હતા. આ તોડી નાખી છે એટલે આની પહેલી સવારના પરમાં 450 રૂપિયા લેવાના છે. આપણી બત્તી તૂટી એને, એ તો મેં એને ખબર છે કોને તોડી. એ સારા કરતો હતો, કઈ જગ્યું નામ લેન્સ નો આડો અડતો જ તેમ આમ છે ને અંધારામાં જોતા હતા કેટલો સ્લો શરૂ છે. આગળ શરૂ કરશે તો પાછી બંધ થઈ જાય. આપણને બહુ મસ્ત પ્રેન્ક થઈ ગયો, એને તો અનુભવ થઈ ગયો મને કે ઓશિંતરાની કાંઈક વાત કોક કરે તો ફાળ પડી જાય. એટલે એવા વ્યક્તિનું નામ સાંભળીને આપણને ગમે ને ફાળ પડી જાય. તો ઘડીક મારા ફ્યુઝ બિયાડ ગયા હતા લબક જબક એ કેરા કરશે ને. આજે તો પ્રેન્ક આપણો પ્રેન્ક થઈ ગયો એવું છે. તો હવે હુઈ જાય, 11 વાગી જશે. તો સારું, હાલો ગુડ નાઇટ બધા મિત્રોને. તમે ભાઈ હુઈ જાવ. શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે શ્યામ. તો ફાઇનલી મિત્રો જમી લીધું છે, જમી મમ્મી નેરા થઈ જશે ને અમારા સાઉનો મગજ બેન્ટ મારી ગયો હાવ એટલે હાવ. કારણ કે કામ ઉપર છે કે નહીં, વીજપડી ઉપર છે તો ત્યાં એને થોડી તકલીફ પડે એટલે ઘાય કહી દેવું કર્યું. નકર હું કેત નહીં, અહીંયા ને અહીંયા હોત તો કેત જ નહીં, રોવડાવી દેત, ઘરે લાવત, રોવા ભલે મળે, પછી માર ભલે ખાવા પડે. આજે એવો પ્રેમ કરવાનો હતો પણ મને થોડી દયા આવી ગઈ. જંગલ છે, પછી રાતના બહાર નીકળે વહી આવ્યા ને અડધે પોગી જાય, પછી હું ના પાડું તો એનો મગજ જાય. કારણ કે હાવ મેં દીકરાની જનાવરની ના બીક છે, જંગલને ઉતરે. તમે બ્લોગમાં જોઈ લેજો. આજે મેં ફોન કર્યો તો તમે મને નાથી બ્લોગ લઈને મોકલજો. આજે એવો બ્લોગ નાખવાનો છે, સાવ બધા કઈ શું કામ કરે તો જોઈ લેજો મારા સાવ શું કામ કરે છે શું નહીં. ને છે ને આજનો પ્રેન્ક કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને અમને તમે ફૂલ સપોર્ટ કરો એટલે આવા નવા પ્રેન્ક લાવતા રહીએ. કોમેન્ટમાં કહેજો કે હવે સાવુની હારે કયો પ્રેન્ક કરી. તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, સુઈ જાય. હું ખુશીબેન સુવાના થઈ જાય છે બે હારે. જો સસુંદરાબેન હુઈ ગયા, આ પંખો શરૂ છે, ભાણા બંધ છે, હું ખુશી બે. આ ખુશી મજા ખુશી મજા આવી જાય. કારણ કે મામા નો હોય ને તો મારા ભુવાની મજા આવી જાય. પછી નિશાન જ જવાનું કાલે, હું એકલી ઘરે હોય ને એટલે રાખું છું. તો હાલો બાય બાય, ગુડ નાઇટ, સુઈ જાય.